હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે સૂચકાંકના અર્થ, સૂચકાંકની સૂત્ર અને એના લક્ષણો આપણે જોયા. પ્લસમાં અચળ આધારિત સૂચકાંક અને પરંપરિત આધારિત સૂચકાંક એટલે શું, એના સૂત્રો અને એના સમ્સ કઈ રીતે ગણવાના એ આપણે જોઈ લીધું. હવે ઘણી વખત તમને પરીક્ષાની અંદર અચળ આધારિત સૂચકાંક ગણીને આપી દીધો હશે, એનું તમારે પરિવર્તન કરવાનું છે પરંપરિત આધારિત સૂચકાંકમાં. અને ઘણી વખત તમને પરંપરિત આધારે ગણીને આપ્યો હશે, એનું પરિવર્તન કરવાનું આવશે અચળ આધારમાં. તો આ બેયના સૂત્ર થોડાક અલગ છે, સમજી લઈએ કેવી રીતે કરવાનું છે. જો અચળ આધારિત સૂચકાંક તમને આપેલો હોય, સૂચનામાં તમને લખેલું જ હશે કે અચળ આધારિત સૂચકાંક ગણેલો છે, એનું પરિવર્તન કરવાનું છે કે એની અંદર પરંપરિત આધારિત સૂચકાંકમાં. બરાબર છે. એનું સૂત્ર પરંપરિત આધારિત સૂચકાંકનું જે સૂત્ર છે એના જેવું જ સૂત્ર છે. જરાક ધ્યાન આપજો. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે ચાલુ વર્ષનો ચલ કિંમત નહીં, પણ ચાલુ વર્ષનો તમને જે અચલ આધારે સૂચકાંક આપ્યો છે એના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100 ભૂલાય નહીં. બરાબર છે. હવે આ સૂત્ર આપણે મૂકીએ એ પહેલાં તમને ખાસ એક વસ્તુની નોંધ આપી દઉં કે જ્યારે તમને સૂચનામાં આધાર વર્ષ આપેલું ન હોય, જ્યારે પરિવર્તનના દાખલાઓ પૂછાય અચલથી પરંપરિત, પરંપરિતથી અચલ, ત્યારે તમને સૂચનામાં આધાર વર્ષ આપેલું ન હોય તો તમારે પહેલા વર્ષનો જવાબ લેવાનો છે 100. જ્યારે તમને સૂચનામાં આધાર વર્ષ આપી દીધું હોય તો પહેલા વર્ષનો જે સૂચકાંક છે એ જ તમારો જવાબ બની જશે. જો આ એક ઉદાહરણ આપ્યું છે, એની અંદર તમને સૂચનામાં ક્યાંય આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, તો પહેલા વર્ષનો જવાબ આપણે કેટલો લેવાનો છે 100. બાકી તો જેમ કરતા હતા એમ જ છે. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષનો અચલ આધારિત સૂચકાંક ના છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારિત સૂચકાંક ગુણ્યા 100. એવી જ રીતે તમારે આખો સમ છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે પરંપરિત આધારની જેમ. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.